ઊંધા ગેસની સમસ્યામાં ઘણા બધા પેશન્ટને એવું થતું હોય કે બહાર જવામાં બીક લાગતી હોય, બાઇક ચલાવવામાં કે ગાડી ચલાવવામાં ડ્રાઈવ કરવામાં બીક લાગતી હોય અથવા તો ભય લાગે. સાથે સાથે જે છે એ પેશન્ટને તકલીફો એટલી બધી વધી ગઈ હોય કે પેટ સાફ માટે અનેક પ્રકારના દવાઓ લેવા માટે પ્રયત્ન કરતા હોય અને ઊંધો ગેસ સતત વધવાને કારણે પછી ગભરામણ બેચેની થવા માંડે. એવા પેશન્ટ આપણે ઘણા બધા જોતા હોઈએ છીએ ને આજે એવા જ એક પેશન્ટ મારી સાથે છે મુકેશભાઈ, કે જેના વિશે આપણે એનો એક્સપિરિયન્સ સાંભળશું. જય સ્વામિનારાયણ મુકેશભાઈ. જય સોમનાથ સાહેબ. મુકેશભાઈ, શું પૂરું નામ તમારું? મારું નામ મુકેશ ગોપાલ હિરાણી. બરાબર. ક્યાંથી આવો છો તમે મુકેશભાઈ? રહેવાનું મેક પર, આમ હાલે વ્યવસાય આફ્રિકા. આફ્રિકામાં છો, બરાબર છે. તો મુકેશભાઈ, તમને જે પ્રોબ્લેમ હતો એ શું હતો, કહેશો જરા? મને ઊંધો ગેસ હતો, ઉડકાર બહુ ચડતા, જમ્યા પછી સતત ઉડકારા વધતા. બરાબર. કેટલા વર્ષથી આ સમસ્યા હતી? નિયરલી 5 વર્ષ થઈ ગયા. મેડિસિન લઈ ત્યારે મટી જાય, વળી પાછું રૂટિન આવી જાય. બરાબર. તો આ સમસ્યાથી તમે હેરાન હતા તો લગભગ તમે અલગ અલગ કેટલા ડોક્ટર્સને મળ્યા હશો? આઈ થિંક 3 ડૉક્ટરને મળ્યો, સારા રિઝલ્ટ નહોતું મળતું જેવું જોઈએ એવું. શું રિપોર્ટ કરાવ્યા હતા તમે? મેં એન્ડોસ્કોપી કરાવી હતી, પછી આપણે સ્કેનિંગ કરાવ્યું હતું બોડીનું, જનરલી બ્લડ રિપોર્ટ કરાવતા. બરાબર છે. તો એમાંથી એ રિપોર્ટ્સના આધારે ડૉક્ટરે કાંઈ નિદાન તમને કીધું કે તમને આ તકલીફ છે, આવું છે, શું કીધું હતું? હા, એને મને કીધું તમને ઇન્ડાઇજેશન થઈ ગયું છે. બરાબર છે. તો એના માટે આપણે ગોળી બી આપી હતી, એ થોડીક ટાઈમ તો લીધું. એ તમે દવા લેતા તો તમને કેવું લાગતું એમ? થોડું ટાઈમ રાત્રે 2-3 દાડા કે અઠવાડિયું 15 દિવસ મટી જાય, વળી પાછું એને પછી જે ગભરામણ બેચેનીઓ પાછું થઈ જતું? હા, ગભરામણ થતું. બરાબર. પછી તમે આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ? ઓનલાઈન તમારા વિડીયો બી જોયા હતા ને મારા એક મિત્રના મિસિસને પ્રોબ્લેમ હતો તો અમે આવ્યા હતા એ લોકો ને, એમને રિઝલ્ટ મળ્યું તો એમને મને કીધું કે તમને વિડીયો પણ જોઈને તમને રેફરન્સે કોઈ કીધું કે ભાઈ રિઝલ્ટ સારું છે, તમે ત્યાં ટ્રાય કરી છે. દરેક પેશન્ટને આપણા પેશન્ટમાં સારું થતું હોય, એને જે છે એ એક્સપિરિયન્સ સારો થતો હોય, રોગ સારું મળતું, તમને એવું જ 100% સંતોષ થયો? 100% સાહેબ, એ બાબતમાં 100% સંતોષ. બરાબર છે. તમારું જે નિદાન થયું અહીંયા આયુર્વેદની દ્રષ્ટિએ, તમારું પંચકર્મા સારવાર આપણે કરી 7 દિવસ માટે, તમારી જે દવાઓ આપી, એ બધાથી તમને એકદમ સારું છે? એનાથી એકદમ 100% સારું છે. મને કહો તમે કે મુકેશભાઈ, જે આ સમસ્યા શરૂ થઈ હતી, તમે એન્ડોસ્કોપીને બધું કરાવતા રહેતા, તો શું આમ બેઝિક પ્રોબ્લેમ કઈ રીતે થયો હતો ને શું થતું તમને એમ? જનરલી જમ્યા પછી જ વધારે ઊંધા ઓડકાર ચડે. આપણે જમી લીધું એને ઊંધો ગેસ ચડ્યા રાખે. બરાબર. ઓડકાર સતત આવ્યા રાખે. બરાબર. પછી એના કારણે તમને મુશ્કેલી શું થાય? એને એક હાલવા ચાલવામાં કે કામ કરવામાં બેચેન લાગે, આપણું વ્યવસાય એવી ટાઈપનું ભાગદોડ ભર્યું, ફોકસ ન રહે પૂરું, ટૂંકમાં ક્યાંય જઈ ન શકી એમ. બરાબર છે. અને તમે કહેતા કે તમને ગભરામણ કે બેચેની લાગતું, એમાં તમને શું થતું, શું કારણ લાગે એમાં? જનરલી આમ ડર લાગે, કોઈ પણ વાતનો ડર લાગે. ગેસ માથામાં ચડી ગયો તો આપણે ડર લાગે. બરાબર. અત્યારે માથું ભારણ થઈ ગયું છે. બરાબર છે. તમે ડ્રાઈવ કરતા તમને પ્રોબ્લેમ થતો, એમાં તમને શું લાગતું એમ? કે ગાડી પડી જશે કે એવું. બરાબર છે. તો તમે આ બધા માટે કોઈ દવાઓ, રોજની કોઈ રેગ્યુલર કોઈ દવા લેતા તમે કોઈ? નો, રેગ્યુલર મેડિસિન નથી કોઈ. જ્યારે ચડે ત્યારે આપણે ઈનો પીએ. તો એ રોજની કેટલી ગોળી ખાતા ત્યારે તમે લેતા ત્યારે? 1-2 ગોળી હોય સવાર સાંજ, એ રોજ લેવી પડતી. અને એનાથી ઓમેપ્રાઝોલ બી સવાર સાંજ લેતો ક્યારેક. બરાબર છે. એટલે એન્ટાસિડની ગોળીઓ ગોળી, હા. જેટલું ગોળી ખાઈએ એટલું કંટ્રોલ લે, વળી પાછું એ બંધ કરો લેવું આવી જ જાય. બરાબર. પછી કોઈ ફૂડ એવું ખરું કે તમે એ ફૂડથી પાચન ન થતું એવું કઈ વસ્તુ ખાતા તમને બધી થતી તકલીફ? જનરલી આપણે પંગ, બરાબર, બ્રેડની વસ્તુ ખાતા? બ્રેડ વધારે ખાઉં તો બ્રેડમાં તકલીફ છે. બરાબર છે. આપણી પાસે આવ્યા તો આપણે આખી 7 દિવસની પંચકર્મા સારવાર કરી, બરાબર છે. શું અનુભવ રહ્યો તમારો એ આખી ટ્રીટમેન્ટમાં? અનુભવ તો સાહેબ અમારો ઘણો સારો રહ્યો અને આનંદ થયો. એમ થયું કે ના, આપણે ખોટા એલોપેથિકને દોડ્યા રાખતા હતા ને એના કરતાં આ રિઝલ્ટ આમાં સારું મળ્યું એમ. બરાબર. જે તમે 5 વર્ષથી પરેશાન હતા, તો આજે આપણી 1.5 મહિના રેગ્યુલર મેડિસિન થઈ ને તમારી? હા, 1.5 મહિના થઈ. તો એનાથી તમને કેટલો ફરક પડ્યો અને તમને શું અનુભવ લાગ્યો એમ? મને ખરેખર સારો અનુભવ લાગ્યો ને સાચું એક નિદાન મળ્યું કે ખોટું દોડ કરી એના કરતાં એક જગ્યાએ સારી ટ્રીટમેન્ટ લઈ લેવી સારી. બરાબર છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે
બે રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. ખરેખર મુકેશભાઈને જે પ્રોબ્લેમ હતો એ એમની પાચન શક્તિ નબળી હતી. પાચન શક્તિ એટલે કે જઠરાગ્નિ નબળી પડવાને કારણે ઊંધો ગેસ થતો હતો, અને એને કારણે શરીરમાં બધા પ્રોબ્લેમ થતા હતા. કબજિયાત થાય, પાચન થાય નહીં, અને એને કારણે ક્યારેક ગભરામણ અને બેચેની થાય. આપણે જે ટ્રીટમેન્ટ કરી એ સંપૂર્ણપણે પાચન સુધારવા માટે કરી. હવે તમારું પાચન કેટલું સારું લાગે છે? હવે અત્યારે સારું છે. હું થોડું કંઈક જમી શકું છું. આ છેલ્લા 2 દિવસ ત્યાં જનરલી રૂટીન ખાવાનું ચાલુ કર્યું છે. એટલે મને મકાઈનો રોટલો બી નહોતો પચતો, પણ અત્યારે હવે થોડો પચે છે. બરાબર છે. અને જે તમે સમજો કે લગભગ 5 વર્ષથી તમે પરેશાન હતા, 2-3 અલગ અલગ ડૉક્ટરને બતાવ્યું, એન્ડોસ્કોપી કરાવી, એન્ટાસિડની ગોળીઓ વચ્ચે વચ્ચે લેવી પડતી તમારે, આ બધી જ પ્રોબ્લેમ તમને એટલા સમયથી હતી, તો એ બધી પ્રોબ્લેમમાં આપણી માત્ર 1.5 મહિનાની દવાથી તમને કેટલું સારું લાગ્યું? એમાં મને અત્યારે 70 થી 80% સારું છે. બરાબર છે. તમને એમ થયું ને કે આ દવા જેટલી ઝડપથી આપી લાગુ પડે એટલી ક્યાં તમે લાગુ પડી છે ઝડપથી દવા કોઈ? ના, આના સિવાય કોઈ મેડિસિન લાગુ નથી. એટલી ઝડપથી લાગુ નથી પડી ને? જેમ પાચન ઓલા શું થાય કે તમે ખાલી ગોળી લ્યો તો ટેમ્પરરી તમને રાહત લે, પણ તમારું પાચન ન સુધરે. પાચન ન સુધરે. કાયમ માટેનો ઈલાજ નતો મળતો એમ. અને અત્યારે તમને પાચન સુધરતું એવું લાગે છે? હા, 100%. કેમ કે મને પહેલે જમતો ત્યારે એસિડિટીનો ઉફારો કાયમ રહેતો. થોડું જમી લે પછી અડધો 1 કલાક રહીને ઉફારો ચડે, પણ અત્યારે એકદમ નોર્મલ છે. બરાબર. અને બીજું એ તમને પૂછ્યું હતું કે તમે 7 દિવસ રોજ પંચકર્મ માટે આવતા, તો તમને કોઈ જાતનું શરીરમાં થાક, નબળાઈ આ તે લાગતું ક્યારે? ના, ક્યારે નથી લાગ્યું. અને ડે બાય ડે તમારી સ્ફૂર્તિ વધતી જતી? વધતી જતી હતી. બરાબર. પંચકર્મ 7 દિવસ તમે કરાવ્યા, એનાથી તમારા રોગમાં કેટલો ફાયદો લાગ્યો? એમ મને એવું લાગે છે કે આમાં 60 થી 70% રાહત મળી છે અત્યારે. એટલે મુકેશભાઈના માધ્યમથી હું એ પણ સમજાવવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો, એ ડૉક્ટરને ખાસ 3 પ્રશ્ન પૂછો. સૌથી પહેલો પ્રશ્ન એ પૂછો કે આ સારવારથી મને નબળાઈ, થાક કે બેચેની તો નહીં થાય ને? બીજો પ્રશ્ન એ પૂછો કે સારવારથી મને કેટલી શરીરમાં સ્ફૂર્તિ વધશે? ત્રીજો પ્રશ્ન એ પૂછો કે મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે? આ 3 પ્રશ્નના વ્યવસ્થિત જવાબ ત્યારે જ મળી શકે જ્યારે પંચકર્મ નિષ્ણાત દ્વારા આપણે ટ્રીટમેન્ટ કરાવી અને સાચી રીતે પંચકર્મ સારવાર થઈ હોય. મુકેશભાઈ, તમે કોઈ પણ બીજી જગ્યાએ ક્યારેય દવા લીધી હોય અથવા તો તમે કંઈ ઘરગથ્થુ ઉસળિયા કરતા હો તો તમને એ ગરમ પડતા કંઈ? ગરમ લાગતું. અમુક વસ્તુ આપણે ખબર ન હોય ને ત્રિફળાનું સેવન કરીએ ને ઘણી વખત ગરમ પણ લાગી જાય. બરોબર. આપણી દવા ક્યારે ગરમ લાગી? ના, તમારી ગરમ નથી લાગી. બરાબર છે. એટલે એ પણ હું તમને કહેવા માંગુ છું કે ઘણા બધા વ્યક્તિ એવું માનતો કે આયુર્વેદ દવા ગરમ છે, આયુર્વેદ દવાથી જે છે પેટમાં ગરમી થઈ જાય છે, માફક નથી આવતી. તો હું 100% હું કહી શકું કે આયુર્વેદ દવા ગરમ ત્યારે જ પડે કે જ્યારે તમારું નિદાન સાચું નથી હોય. જો તમારું નિદાન સાચું થયું હોય, નિષ્ણાત ડૉક્ટરે તમારું નિદાન સાચું કર્યું હોય, તો આયુર્વેદ દવા ક્યારેય ગરમ પડતી હોતી નથી. એટલે ગુજરાતમાં જે કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે, એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન, ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. મુકેશભાઈ, તમારો એક્સપિરિયન્સ, તમે કંપાલાથી આવો છો, એઝ એ NRI તમે અહીંયા બધી ટ્રીટમેન્ટ્સ લીધી. હવે તમે શું કહેવા માગશો કે આયુર્વેદ સારવારથી, પંચકર્મથી બીજા એવા લોકોને તમે શું કહેવા માગશો કે જે લોકો આટલા સમયથી હેરાન હોય અને વારે વારે આ ગેસની મુશ્કેલીથી પરેશાન હોય, તો એને તમે શું કહેશો આપણી હોસ્પિટલ વિશે? ઇન્ડાઇજેશનનો જો પ્રોબ્લેમ હોય તો મારું તો માનવું એવું છે કે તમે પંચકર્મ કરાવો. એક્સપિરિયન્સ સારો થયો મને, એટલે હું તો એ જ રેકમેન્ડ કરીશ કોઈકને. મને બી કોઈ પૂછશે તો કે અહીં જ જવાય. બરાબર છે. મુકેશભાઈ, તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકો, બેફિકર મૂકો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.